નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ગુણોત્તર અને પ્રમાણ વિશે શીખવાના છીએ। તો આ વિડીયોની શરૂઆત આપણે ઉદાહરણ નંબર 1 થી કરીશું। ઉદાહરણ આપેલું છે કે બે સંખ્યાઓ a અને b નો ગુણોત્તર 3:4 છે। જો બંને સંખ્યાઓનો સરવાળો 56 હોય તો નાની સંખ્યા શોધો। મિત્રો, જ્યારે પણ તમને બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો હોય અને સરવાળો આપેલો હોય ત્યારે તમારે એક સિમ્પલ મેથડ તમને અહીંયા સમજાવું એ રીતે દાખલો સોલ્વ કરવાનો છે। સૌથી પહેલાં તમને ગુણોત્તર આપેલો છે તો અહીંયા હું લખી શકું કે a/b એની કિંમત તમને આપેલી છે 3:4। એના પછી બંને સંખ્યાઓનો સરવાળો આપેલો છે। સરવાળો એટલે કે a + b કહી શકીએ આપણે। તો બંનેનો સરવાળો તમને આપેલો છે 56। હવે મિત્રો, જ્યારે પણ તમને ગુણોત્તર આપેલો હોય અને સરવાળો આપેલો હોય ત્યારે તમારે સૌથી પહેલું કામ કરવાનું કે આ જે ગુણોત્તર આપેલું છે એનો સરવાળો મેળવી દેવાનો। એટલે કે a + b જે તમને આપેલા છે અહીંયા સરવાળા સ્વરૂપે, એના માટે તમારે ગુણોત્તરનો સરવાળો મેળવી લેવાનો। અહીંયા 3 અને 4નો સરવાળો કેટલો થાય? 3 + 4 = 7 થઈ જાય। હવે તમારે શું કરવાનું કે ગુણોત્તરનો જે સરવાળો તમે અહીંયા લાવ્યા એનાથી તમારે આ 56ને ભાગવાના। એટલે કે અહીંયા આ રીતે આપણે લખી શકીએ કે 56ને હું આ ગુણોત્તરના સરવાળા વડે ભાગી શકું, બરાબર। તો અહીંયા 56ને 7 વડે ભાગીશું તો અહીંયા કેટલા આવી જાય? 8 આવી જાય। હવે મિત્રો, જે આ 8 આવ્યા એનો ઉપયોગ તમારે શું કરવાનો છે? આ ગુણોત્તર માટે કરવાનો છે। તો અહીંયા તમને ગુણોત્તર આપેલું છે 3:4। તો હવે તમારે શું કરવાનું? આ 8 વડે 3ને પણ ગુણવાના અને 8 વડે 4ને પણ ગુણવાના। તો હું 8 વડે 3ને ગુણીશ તો 8 × 3 કેટલા થઈ જાય? 24 થઈ જાય। અને 8 વડે હું 4ને ગુણીશ તો આનો જવાબ કેટલો થઈ જાય? 32 થઈ જાય। આટલું કરવાથી તમારી બંને સંખ્યાઓ મળી જાય છે મિત્રો। તો અહીંયા જે 24 મળે છે એ પહેલી સંખ્યા છે અને 32 મળે છે બીજી સંખ્યા છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા નાની સંખ્યા જે છે એ 24 છે અને મોટી સંખ્યા છે એ 32 છે। તમને અહીંયા કઈ સંખ્યા માગેલી છે? નાની સંખ્યા શોધો એવું કીધેલું છે। તો તમને a અને b માંથી નાની સંખ્યા મળી જાય છે 24 અને મોટી સંખ્યા મળી જાય છે 32। તો અહીંયા તમારો જવાબ બની જાય છે ઓપ્શન એ। મિત્રો, જ્યારે પણ તમને ગુણોત્તર અને સરવાળો આપેલો હોય ત્યારે સરવાળો આપેલો હોય તો તમારે ગુણોત્તરનો સરવાળો કરી અને આ સંખ્યા મેળવી લેવાની। હવે એ જે સરવાળો લાવ્યા એનાથી તમારે શું કરવાનો? 56ને ભાગી દેવાના। એ જે સંખ્યા મળે એ સંખ્યાને તમારે બંને ગુણોત્તરના આંકડાઓને ગુણી દેવાના। પહેલા આંકડાને ગુણીશું ત્યારે આપણને પહેલી સંખ્યા મળી જાય અને બીજા આંકડાને ગુણીશું ત્યારે આપણને બીજી સંખ્યા મળી જાય, બરાબર। તો આ પ્રમાણે તમે બંને સંખ્યાઓ મેળવીને નક્કી કરી શકો કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે, બરાબર। માની લઈએ કે તમને અહીંયા મોટી સંખ્યા શોધવાનું પૂછ્યું હોય તો પણ તમારો જવાબ આ રીતે મળી જાય છે। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો। ઉદાહરણ નંબર 2 જોઈએ મિત્રો। અહીંયા a, b અને c ની ઉંમરનો ગુણોત્તર 2:3:4 છે। જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 હોય તો સૌથી મોટી સંખ્યા શોધો। મિત્રો, આપણે ઉદાહરણ 1 જોયું એમાં મેં આગળ વાત કરી કે જો તમને ગુણોત્તર આપેલો હોય અને સરવાળો આપેલો હોય તો તમારે કઈ રીતે દાખલો ગણવાનો છે। આ દાખલો પણ આપણે એ જ રીતે ગણીશું। સૌથી પહેલાં અહીંયા ગુણોત્તર જે આપેલા છે એ લખી દઈએ કે a/b/c આ ત્રણેયની ઉંમરનો ગુણોત્તર તમને આપેલો છે 2:3:4। એના પછી તમને સરવાળો પણ આપેલો છે ત્રણેયની ઉંમરનો a + b + c 135। હવે મિત્રો, જ્યારે પણ ઉંમરનો ગુણોત્તર કોઈ પણ સંખ્યા હોય, સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય અને સરવાળો આપેલો હોય ત્યારે તમારે ગુણોત્તરના આંકડાનો સરવાળો પહેલાં લાવી દેવાનો। તો અહીંયા હું ગુણોત્તરના જે આંકડા આપેલા છે એનો સરવાળો કરીશ તો 2 + 3 + 4 એટલે કે આનો જવાબ મળી જાય 9। હવે આ ગુણોત્તરના આંકડાનો સરવાળો કર્યા પછી તમને જે રકમમાં સરવાળો આપેલો હતો 135, આ 135ને તમારે આ 9 વડે ભાગી દેવાના, બરાબર। તો અહીંયા હું 135 / 9 કરીશ। આનો ભાગાકાર કરતાં તમને જવાબ મળે છે 15, બરાબર। એટલે કે અહીંયા 15 વડે હવે તમારે શું કરવાનું છે એ તમને સમજાવું। તો તમને પૂછેલું છે કે સૌથી મોટી સંખ્યા શોધો। મિત્રો, તમે જોઈ શકો છો કે 2:3:4માં સૌથી મોટા 4 છે। જો તમારે સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો તમારે આ 15ને 4 વડે ગુણી દેવાના, બરાબર। આપણે જવાબ લાવવાનો છે એટલા માટે હું તમને ડાયરેક્ટલી સમજાવી શકું કે જો હું 15 × 4 કરીશ તો તમારો જવાબ અહીંયા મળી જાય છે 15 × 4 = 60। એટલે કે સૌથી મોટી સંખ્યા મળી જાય છે 60। તો અહીંયા જવાબ બની જાય છે ઓપ્શન ડી। હવે મિત્રો, એવું પણ પૂછેલું હોય કે સૌથી નાની સંખ્યા શોધો। તો અહીંયા સૌથી નાનો ગુણોત્તર કેટલો આપેલો છે? 2 આપેલો છે। તો નાની સંખ્યા શોધવા માટે તમારે શું કરવાનું? આ 15 વડે 2ને ગુણાકાર કરી દેવાના, બરાબર। 15 વડે આ 2થી ગુણાકાર કરી દેવાનો તો નાની સંખ્યા તમને મળી જાય છે 30 મળી જાય, બરાબર। એવું પણ ઘણીવાર પૂછેલું હોય કે 3 સંખ્યાઓ શોધો। તો તમને આ 2 સંખ્યાઓ તો મળી જ ગઈ છે, 2ની અને 4ની। હવે વચ્ચેની સંખ્યા શોધવાની બાકી રહી તો તમે ગણી શકો 15 × 3 એટલે કે 45 મળી જાય છે। તો ત્રીજી સંખ્યા પણ તમને મળી જાય। આમાંથી સૌથી મોટી સંખ્યા 60 છે અને સૌથી નાની સંખ્યા 45 છે, બરાબર। તો આ પ્રમાણે તમે દાખલો ગણી શકો છો। જ્યારે પણ તમને ગુણોત્તર આપેલો હોય અને સરવાળો આપેલો હોય તો સૌથી પહેલું કામ ગુણોત્તરના આંકડાનો સરવાળો કરી દેવાનો। એ સરવાળા વડે તમારે આ 135 જે રકમમાં તમને સરવાળો આપેલો છે એને ભાગી દેવાના। ભાગ્યા પછી જે તમને આંકડો મળે છે એ આંકડા વડે તમારે આ ત્રણેય સંખ્યાઓને ગુણી દેવાના। એટલે કે તમે 3 સંખ્યાઓ મળી જાય। એમાંથી તમારે નક્કી કરવાનું કે સૌથી મોટી સંખ્યા કઈ, નાની સંખ્યા કઈ અથવા 3 સંખ્યાઓ કઈ હોય। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો।
ઉદાહરણ 3 જોઈએ મિત્રો કે બે સંખ્યાઓનો ગુણોત્તર 2:5 છે. જો બંને સંખ્યાઓનો સરવાળો 140 હોય તો નાની સંખ્યા શોધો. મિત્રો આ એક્ઝામ્પલ ઉદાહરણ 1ના જેવો જ એક્ઝામ્પલ છે. જો તમે ઉદાહરણ 1 ધ્યાનથી શીખ્યા છો તો આનો જવાબ કઈ રીતે તમારે ગણવો એ તમને આવડી ગયો હશે. જો તમને આ એક્ઝામ્પલ આવડતો હોય તો આને તમે હોમવર્કમાં તમને આપું છું, આનો જવાબ સોલ્વ કરી અને મને કોમેન્ટમાં જણાવો. આ એક્ઝામ્પલ તમારા માટે છે. આનો જવાબ શું હોય એ તમે મને કોમેન્ટમાં જણાવો. અહીંયા તમને નાની સંખ્યા માગેલી છે તો નાની સંખ્યાનો જે જવાબ આવે એ પણ કોમેન્ટમાં કરો અને સાથે સાથે મોટી સંખ્યા પણ કઈ હોય એ પણ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને તમારા નજીકના વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો અને હા, ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો.